સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક જવાનગઢ પાટિયા પાસે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ખાનગી બસે ઇકો કારને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે જ 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 8 થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે। અકસ્માત બાદ વિસ્તારમાં અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે। મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। અકસ્માતની જાણ થતાં જ ગામભોઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને રાહત બચાવ કામગીરી હાથ ધરી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગામભોઈ તેમજ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરી હતી અને હાઈવે પરથી ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલ વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદ ઉદયપુર હાઈવે ઉપર જવાનગઢ નજીક એક એક્સિડન્ટ થયેલું છે। ત્યાંથી 108ની ટીમ દ્વારા અત્યારે 8 પેશન્ટ અમારી સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે લાવવામાં આવે છે। એ બધાની અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે અને 1-2 પેશન્ટ ક્રિટિકલ લાગે છે। એ બધાને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી અમને ખબર પડશે આગળ શું કરવું। ડૉક્ટર ધ્રુપદ ચૌહાણ।